દોસ્તો તમે પેલી એક કહાવત સાંભળી વે કે સાય કરતે કેટલી ગરમ તે એવી જ કન્ડિશન અબાર સરકારી હોસ્પિટલમાં અગર તમાર કોણાક મરીઝ બીમાર થઈ વે ને તમે સરકારી હોસ્પિટલમાં જતા રહેજા ને ગલતી થકી અગર તમને વણી જગાનો પતો નહીં પતો કે તમે સ્ટાફને પૂછી દીધું અગર તમે એમ કહેજો કે પૈસા બી એમાં પહેલા માલા કાં મુझे नहीं पता आगे जाके लेफ्ट ले लो अगर તમે એમ કહી દીધું मैडम ये हमारे जरा मरीज बीमार है तो जरा देख लो ना कि आएंगे डॉक्टर देखना जाएगा बार बार सवाल मत पूछो अगर તમે એમ કહી દીધું કે મેડમ હરતે આરામ થાયગા કે પછી અમારું કેમનું કરે તમને કહી દીધું મટી જાય એટલે મટી જાય मतलब पूरा एकदम अगर डॉक्टर ने हमें तुम्हें पूछो डॉक्टर साहब में हमें डॉक्टर शांति थी कि जवाब लेगा ठीक है भैया दवाई कर दी है तुम्हारा आराम बढ़ जाए स्टाफ ना दिए मैं हर को कोने हैस नहीं है स्टाफ सरकारी स्टाफ तो यो एम करी काल परसों बे दाड़ा मो पहले गया था दवाखाना मार भाणेज बीमार था भर्ती करवा बोले भाई हूँ उल्टा सीधा जवाब वाले मनकर ने अटला उल्टा सीधा जवाब वाले के अरे भाई साहब जे मनकन તમે ઉલ્ટા સીધા જવાબ આલો ઈ મનકો ગેર થકી પરેશાન થઈ ને લાસ્ટ એન્ડ ટાઈમમાં સરકારી હોસ્પિટલમાં ભરતી થવા બદલે આવી કેમ કે આણંદ લાસ્ટ એન્ડ ટાઈમ થઈ જાય કે યાર હવે કોઈ પેલો નહીં સોરાને આપણે કે સોરીને કે આઈને બાપાને ભરતી કરી દો ને વે તમે એવો આવા જવાબ આલો કે પેલાને એમ થઈ જાય આના કરતા ઘેર પડજું મરી જાવ તાજો દવાખાના નહીં આપો એમ ત્યાં પૈસા જેટલા બી સ્ટાફ ફોન બે હાથ જોડીને ને ત્રીજું મૂણકું ને પગ ને હતા જોડીને એમ કહું કે વણાને એક શાંતિથી કી જવાબ આલો યાર કોણે ભાઈ અનપણની વાત એક ને વાત બે ફરા બી પૂછે કે હરતે કરવો યા ટીકો ઓદો ગાલવો કે આવડો ગાલવો એમ તો શાંતિથી કાકા એમ નહીં હે એમ કે ઉપરવાળા તમાર થકી રાજી થાય યાર આ વાત હું દિલ થકી અંદર થકી ફેફડો ફાડીને બી કઈ કાઢીને બતાડતા પણ મેં ફાડતો નહીં બાકી દિલ થકી કહી રહેજો કે એ કન્ડિશન થાય કેમ કે એ ખુદ માર હાથે થાય છે કે પછી આપણે બીજે તો થવાની છે તો શેર કરો.